ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवर्णिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं। गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजं। श्रीपुष्पदन्त उवाच। 25वां श्लोक। मनः प्रत्यक्चित्ते सविदमवधायात्तमरुतः प्ररुष्य द्रोमाणः प्रमदसलिलोत्सङ्गितदृशः यदा लोक्याह्लादं हृदइव निमज्ज्यामृतमये ददत्यन्तस्तत्त्वं किमपि यमिनस्तत् किल भवान् त्वमर्कस्त्वं सोमस्त्वमसि पवनस्त्वं हुतवहः त्वमापस्त्वं व्योम त्वमुधरणिरात्मा त्वमिति च परिच्छिन्नामेवं त्वयि परिणता बिभ्रतु गिरं न विद्मस्तत्तत्त्वं वयमिह तु यत्त्वं न भवसि। त्रयीं तिस्रो वृत्तिस्त्रिभुवनमथो त्रीनपि सुरान् अकारादैर्वर्णैस्त्रिभिरभिदधतीर्न विकृतिः तुरीयं ते धाम ध्वनिभिरवरुन्धानमणुभिः समस्तं व्यस्तं त्वां शरणदगृणात्योमिति पदं भवः शर्वो रुद्र पशुपतिरथोग्रः महान् तथा भीमेशाना वितिदधभिधानाष्टकमिदम् अमुष्मिन् प्रत्येकं प्रविचरति देवश्रुतिरपि प्रियायास्मै धाम्ने प्रविहितनमस्योऽस्मि भवते।
नमो नेदिष्ठाय प्रियतवदविष्ठाय च नमः नमः क्षोदिष्ठाय स्मरहरमहिष्ठाय च नमः नमो वर्षिष्ठाय त्रिनयनयविष्ठाय च नमः नमः सर्वस्मै ते तदिदमिति सर्वाय च नमः। ગઈકાલે આપણે 28મો ને 29મો શ્લોક, 28માની 2 લાઈન બાકી હતી અને 29મો આ રીતે 2 શ્લોક આપણે જોયા. 28મા શ્લોકમાં જરા ફરીથી જોઈ લઈએ તો ત્યાં ભગવાનના જુદા જુદા 8 નામો આપ્યા છે કે 8 નામ જે છે એ ભગવાનની જુદી જુદી અભિવ્યક્તિ જે છે, ભગવાન જે છે અષ્ટમૂર્તિ ભૃત દેવ પૂજનમ, જે 8 પ્રકારની ભગવાનની મૂર્તિ જે છે એનું ત્યાં જુદા જુદા નામ દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે. ભવઃ, શર્વઃ, રુદ્રઃ, પશુપતિઃ, ઉગ્રઃ, સહમહાન, ભીમ, ઈશાનવ. તો ઈશાન એટલે આ પ્રકારે યદ અભિધાનાષ્ટકમિદમ, આ પ્રકારે ભગવાનનું 8 પ્રકારે અભિધાનમ એવું કરવામાં આવ્યું છે, અર્થાત ભગવાનનું નામ આપવામાં આવ્યું છે. જુદા જુદા 8 નામો ભગવાનના છે અને આ બધા આનું જે કે છે આ બધા જે છે શ્રુતિ પણ આનું અનુમોદન કરે છે. પ્રિયાયાસ્મૈ ધામને પ્રવિહિત નમસ્યોસ્મિ ભવતે, એ ભગવાન તમે મારા તમને નમસ્કાર છે. ધામ ભગવાન તમે સર્વનું શરણ છો, તમે જ પરમ ધામ છો, એવા તમને મારા નમસ્કાર. 29મા શ્લોકની અંદર ફરીથી નમસ્કાર કહે છે. કેને નમસ્કાર કહે છે? તો જે કહે છે કે જે સૌથી નજીક છે એને પણ મારા નમસ્કાર, જે સૌથી દૂર છે એને પણ મારા નમસ્કાર, જે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે એને પણ મારા નમસ્કાર, અને જે મહાનથી પણ મહાન છે, વિશાળથી પણ વિશાળ છે એને પણ મારા નમસ્કાર. નમો વર્ષિષ્ઠાય ત્રિનયન યવિષ્ઠાય ચ નમઃ. જે વર્ષિષ્ઠાય યવિષ્ઠાય, જે સૌથી વૃદ્ધ છે એને પણ મારા નમસ્કાર, અને સાથે સાથે જે યુવાન છે, સૌથી યુવાન છે એને પણ મારા નમસ્કાર. ભગવાનનું યૌવન કેવું છે? તો કે મનુષ્યનું યૌવન છે તો જતું રહે, બરોબર ને? તો કે ને કે બચપન ખેલ મેં ખોયા, જવાની નીંદ પર સોયા, બુઢાપા દેખ કર રોયા. તો એ બધું જે આવતું હોય છે માણસના જીવનની અંદર, એટલે એ યુવાનની જે છે થોડો સમય રહેતી હોય છે અને પછી જતી રહેતી હોય છે. તો જે એ યુવાની જે છે માણસની જતી રહે છે, પણ ભગવાન કેવા છે? કાયમ યુવાન જ છે. અચ્છા, અને સૌથી વૃદ્ધ પણ છે, યુવાન પણ છે. તદ સર્વસ્મૈ તે તદ ઇદમ ઇતિ સર્વા. તદ ઇદમ ઇતિ, ઇદમ એટલે આ, જે આ રૂપે રહેલા છે એને પણ મારા નમસ્કાર, અને તદ જે પરોક્ષ છે, જેને આપણે જોઈ નથી શકતા એવા પરમાત્માને પણ મારા નમસ્કાર. આ પ્રકારે આમ તો હજુ એક શ્લોક બાકી છે, આપણે 30મો શ્લોક જોઈએ. જો 30મો શ્લોક પછી આગળ ચર્ચા કરીએ. બહલ રજસે વિશ્વોત્પત્તૌ ભવાય નમો નમઃ. બહલ રજસે વિશ્વોત્પત્તૌ ભવાય નમો નમઃ. પ્રબલ તમસે તત્સંહારે હરાય નમો નમઃ. પ્રબલ તમસે તત્સંહારે હરાય નમો નમઃ. જન સુખ કૃતે સત્વોદ્રિક્તૌ મૃડાય નમો નમઃ.
ઘનસુખકૃતે સત્વોદ્રિક્તૌ મૃડાય નમો નમઃ. પ્રમહસી પદે નિસ્ત્રૈગુણ્યે શિવાય નમો નમઃ. પ્રમહસી પદે નિસ્ત્રૈગુણ્યે શિવાય નમો નમઃ. ભગવાનને મારા ફરી ફરીને નમસ્કાર છે. વારંવાર નમો નમઃ. ભગવાનને મારા ફરી ફરીને નમસ્કાર છે. કયા પરમાત્માને મારા નમસ્કાર છે? તો કે જે બહલ રજસે, રજસે બહલ એટલે બહુ, બહલ રજસે જેનામાં ખૂબ જ રજોગુણ રહેલો છે, અર્થાત જેનામાં રજોગુણની વૃદ્ધિ છે. એનો અર્થ શું થયો કે બીજા બે ગુણ ઓછા છે, સત્વગુણ અને તમોગુણ ઓછા છે. રજોગુણ વધારે છે, સત્વગુણ એના કરતા ઓછો છે અને તમોગુણ સાવ ઓછો છે. તો આવા વિશ્વોત્પત્તૌ, રજોગુણ વધે અર્થાત પ્રવૃત્તિ વધે, અને પ્રવૃત્તિ વધે અર્થાત કંઈક સર્જન થાય છે. તો શું થાય છે? તો કે છે વિશ્વોત્પત્તૌ, વિશ્વ ઉત્પત્તૌ, જ્યાં વિશ્વની ઉત્પત્તિ થાય છે અથવા તો જે વિશ્વની ઉત્પત્તિ કરે છે એવા પરમાત્માને ભવાય, ભવ એવા જે ઉત્પત્તિ કરનારા છે એવા ભવાય, એવા બ્રહ્માજી, બ્રહ્મ સ્વરૂપ જે છે બ્રહ્માજી કે જે જગતનું સર્જન કરે છે એ પરમાત્મા એ જ બ્રહ્માજી સ્વરૂપે રહેલા છે. એવા બ્રહ્માજી સ્વરૂપ રહેલા કે જગતનું સર્જન કરે છે. સર્જન કરતી વખતે પ્રવૃત્તિ છે ને પ્રવૃત્તિમાં રજોગુણ હંમેશા વધારે હોય, એટલે કે જે બહલ રજસે, જેમાં રજોગુણની વધારે છે, પ્રબળતા છે, એવા અધિક રજોગુણ વાળા એવા ભવ, ભગવાનનું નામ છે ભવ, એવા ભવાય નમો નમઃ. બ્રહ્માજીનું એક નામ છે ભવ, બરાબર છે. અને ભવ એ શિવજીનું પણ નામ છે. ભવ જેમાં રજોગુણની પ્રધાનતા છે એ જ પરમાત્મા છે, એ જ બ્રહ્માજી રૂપે આવે છે. તો એવા ભવાય નમો નમઃ, એને મારા વારંવાર નમસ્કાર. પછી આગળ કહે છે પ્રબલ તમસે તત્સંહારે હરાય નમો નમઃ. પ્રબલ તમસે, જેમાં તમસ પ્રબળ થાય છે એવા પ્રબલ તમસે તત્સંહારે, કે જેની અંદર સંહાર રહેલો છે એવા સંહાર કરનારા મૃડાય નમો નમઃ. એવા મૃડાય, ભગવાનનું બીજું નામ છે હરાય, હર જે હરે છે બધું, એવા હરાય નમો નમઃ. પ્રબલ તમસે તત્સંહારે હરાય નમો નમઃ. એવા હર, હર શબ્દને આપણે અર્થ જોયા છે કે બે થાય છે, જે હરી પણ લે છે, બરોબર, જે ભગવાન જે હરી લે છે. શું હરી લે છે? આ જગતમાંથી બધા જીવોને હરી લે છે એક સાથે, આખી સૃષ્ટિનો પ્રલય થઈ જાય. અને હરનો બીજો અર્થ શું થાય છે? કે જે ભક્તોના પાપને હરી લે છે. આપણે આની પહેલા પણ જોયું છે, ભગવાનનું એક નામ છે હર, હર હર હરેતી. આપણે કહીએ ને કે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. એ ભગવાન જ છે, એ જ પરમાત્મા. એ શું કરે છે? ભક્તોના પાપને હરી લે છે. અને એ જ હર છે કે જે શું કરે છે? આખી સૃષ્ટિને હરી લે છે. તો એક રીતે ભગવાન સર્વના પાપોને હરી લે છે, અને બીજી રીતે હર નામ કેવું છે? આખી સૃષ્ટિનું હરણ કરી લે છે, આખી સૃષ્ટિનો પ્રલય કરી નાખે છે. એવા હરાય નમો નમઃ. એવા હર કેવા છે? પ્રબલ તમસે, જેમાં તમસની પ્રધારતા છે એવા. અર્થાત ભગવાન જ્યારે આમ તો તમસની પ્રધાનતા એટલે આમ તો તમે જુઓ ને તો રાત પડે ને એટલે આપણામાં તમોગુણની પ્રધાનતા વધી જાય. તમોગુણ વધે એટલે પછી આપણને કંઈ કરવું ના ગમે, પૂજા પાઠે કરવા ના ગમે, વાંચન કરવું ના ગમે. પછી હવે સૂઈ જાય, આખો દિવસ દોડાદોડી કરી થાય કે હવે સૂઈ જાય, કંઈ કરવું ના ગમે અને આપણે સૂઈ જઈએ. એમ ભગવાન પણ સૂઈ જાય. એટલે સૂઈ જાય એટલે શું થાય? બ્રહ્માજીની રાત્રિ આવે તો બ્રહ્માજી સૂઈ જાય એટલે આખી સૃષ્ટિનો પ્રલય થઈ જાય. એમ એ પ્રલય કરનાર કોણ છે? ભગવાન શિવજી છે. પોતાનું ત્રીજું નેત્ર ખોલે અને
આખી સૃષ્ટિનો સંહાર કરી નાખે. અર્થાત આખી સૃષ્ટિનો સંહાર કરે એટલે શું? આખી સૃષ્ટિનો પ્રલય થાય અને બધા બીજા અવસ્થામાં જતા રહીએ. પરંતુ એ સમય કેવો છે? તમોગુણનો સમય છે. ઈશ્વરની અંદર તમોગુણની જાણે કે વૃદ્ધિ છે. પ્રબલ તમસે, જેમાં તમોગુણની વૃદ્ધિ રહેલી છે. તત્સંહારે, એવા કોણ છે? હરાય નમો નમઃ, એવા હરનારા જે આખી સૃષ્ટિના જીવો છે એ બધાને હરનારા, એ બધાને બીજા અવસ્થામાં લઈ જાય એવા હરાય નમો નમઃ. જન સુખ કૃતે, હજુ એક બાકી રહી ગયું છે. આમાં ઉત્પત્તિ થઈને નાશ થયું, આમાં કઈ મજા તો આવી નહીં. તો કે નાના, હજુ મજા બાકી છે. શું બાકી છે? જન સુખ કૃતે. ઉત્પત્તિ થાય છે ત્યારે તો હજુ બાલ્યાવસ્થા છે, આપણે એમ કે હજુ તો ઉત્પત્તિ થાય છે. પરંતુ સાચી મજા ક્યાં છે? ઉત્પત્તિ થઈ ગયા પછી મજા, બરોબર ને? રસોઈ બનાવી જરાક અઘરી છે, પણ રસોઈ બનાવ્યા પછી લાડવા ખાવા એ મજા છે. લાડવા બનાવવા બધા છે, બરોબર ને? એ બની ગયા પછી એનો સ્વાદ જે છે એ આનંદદાયક છે. એમ આખી સૃષ્ટિ જે છે, સૃષ્ટિ ઉત્પન્ન થઈ જાય પછી એ સૃષ્ટિને ભોગવનારા બધા લોકો આવે છે, અને બધા ભોગવનારા બધા લોકો આવે અર્થાત બધાને સુખ પ્રાપ્ત થાય એવા જન સુખ કૃતે, બધા જીવોને સુખ પ્રાપ્ત થાય. સર્જન એટલા માટે જ છે કે જેથી બધા જીવોને સુખ પ્રાપ્ત થાય. તો જન સુખે કૃતે, પછી એ સૃષ્ટિ ટકવી જોઈએ. સત્વો દૃક્તો મૃડાય નમો નમઃ, જેમાં સત્વની અધિકતા રહેલી છે એવા સત્વ ઉદ્રિક્તો, જેમાં સત્વ વધારે રહેલો છે એવા મૃડાય નમો નમઃ. મૃડ એ ભગવાનનું એક બીજું નામ છે. મૃડ અર્થાત જે તેજસ્વી છે, તેજ છે એમાં. અને એ સૃષ્ટિ અત્યારે છે, સૃષ્ટિનો પ્રલય નથી અત્યારે, કે નથી અત્યારે સૃષ્ટિની ઉત્પત્તિ. અત્યારે સૃષ્ટિ છે, સૃષ્ટિની સ્થિતિ છે, અને એ સ્થિતિ બરાબર ટકી રહે છે. એમાં કોની છે વૃદ્ધિ? તો કે છે એમાં સત્વગુણની વૃદ્ધિ છે. પેલામાં ઉત્પત્તિ થાય ત્યારે કાર્ય છે, ત્યારે રજોગુણની વૃદ્ધિ છે. નાશ થાય ત્યારે તમોગુણની વૃદ્ધિ છે, અને જ્યારે સ્થિતિ છે ત્યારે સત્વગુણની વૃદ્ધિ છે. એવા સત્વો દૃક્તો મૃડાય નમો નમઃ. અચ્છા, પ્રમહસી પદે નિત્રૈગુણ્યે શિવાય. ખરેખર તો શું છે? પરમાત્મા કેવા છે? સત્વગુણવાળા છે, રજોગુણવાળા છે, તમોગુણવાળા છે. તો કે એ તો બધા ગુણવાળા છે. ખરેખર ઈશ્વરનું સાચું સ્વરૂપ તો શું છે? ગુણ રહિત છે. એવા નિત્રૈગુણ્યે શિવાય નમો નમઃ, એવા શિવ સ્વરૂપ, સર્વનું કલ્યાણ કરનાર, સર્વના હૃદયની અંદર રહેલા એવા શિવ સ્વરૂપ જે છે એવા પ્રમહસી પદે નિસ્ત્રૈગુણ્યે શિવાય નમઃ. જે અહીંયા એનો અર્થ આપે છે, શું કહે છે? માયા રહિત જ્યોતિર્મયા. પ્રમહસી જે મહસ જે છે, મહસ છે એ જ્યોતિના અર્થમાં છે, તેજના અર્થમાં છે ધાતુ. અને એમાં પ્રમહસી એટલે પ્રમહસી પદે, જેનું પદ જે છે જ્યોતિર્મય સ્વરૂપ છે, જેમાં સત્વગુણ પણ નથી, રજોગુણ પણ નથી, અને તમોગુણ નથી. એમાંથી બધા ગુણો ઉત્પન્ન થાય છે, એમાં જ બધા ગુણો સમાઈ જાય છે. જે ખરેખર તો ગુણ રહિત જે છે એવા નિસ્ત્રૈગુણ્યે, એવા પરમાત્મા કે જેમાં કોઈ પણ પ્રકારના ગુણ નથી. ખરેખર આ જ છે ને, આ જ સાચું સ્વરૂપ છે. બાકી તો બધું સ્વરૂપ જે છે સગુણ જે છે. સગુણ એ તો શું છે? આપણે જગતના દ્રષ્ટિકોણથી કહી શકીએ, બરાબર ને, કે ગુણ છે. પણ ખરેખર એના સાચા સ્વરૂપની આપણે વાત કરીએ તો, જેવી રીતે આપણે વાત કરતા હોય ઘરેણાના દ્રષ્ટિકોણથી વાત કરીએ, બરાબર છે, તે ઘરેણું જે આ સોનું છે, આ વીંટી છે, આ બુટ્ટી છે, કે જે આપણે ઘરેણા કહીએ. પણ જ્યારે સોનાના દ્રષ્ટિકોણથી વાત કરીએ તો બધું જ સોનું છે. પણ એ સત્વ ગુણ હોય, રજોગુણ હોય કે તમોગુણ હોય, પણ એ ઓરિજિનલ પરમાત્મા તો છે જ એની સાથે. ભલે એમાં એ તો ગુણ દ્વારા અભિવ્યક્ત થાય છે. એ સોનું જે છે એ હાર દ્વારા અભિવ્યક્ત થાય છે. ખરેખર સોનું જ છે, પણ આપણે એને હાર કહીએ છીએ. એમાં એક પ્રકારનો આકાર રહેલો છે, એટલે આપણે એને
હાર કહીએ છીએ, પણ એ સોનું તો છે જ. એમ જ્યારે સત્વગુણની વૃદ્ધિ છે ત્યારે પરમાત્મા છે, રજોગુણની વૃદ્ધિ છે ત્યારે પણ પરમાત્મા છે, તમોગુણની વૃદ્ધિ છે ત્યારે પણ પરમાત્મા તો એ જ રહેલા છે કે જે ખરેખર ત્રણેય ગુણોથી પર છે. ખરેખર એ ત્રણેય ગુણો તો ખાલી કહેવાના છે. કોના દ્રષ્ટિકોણથી છે? આ જગતના દ્રષ્ટિકોણથી છે. અને જગત કેવું છે? મિથ્યા છે. એટલે ત્રણેય ગુણો પણ કેવા છે? આમ તો મિથ્યા જ છે. અચ્છા, એવા જે પરમાત્મા જે છે, નિસ્ત્રય ગુણ્યે શિવાય નમો નમઃ, એવા ત્રણ ગુણથી જે રહિત જે છે એને મારા નમસ્કાર. બધું શેનું છે? તો કહે છે કે ભગવાનના આપણે દર્શન કરીએ, સત્વગુણ, રજોગુણ કે તમોગુણ જે કંઈ જે છે એના દ્વારા આપણે જે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ દ્વારા જે પરમાત્માની જે અભિવ્યક્તિ થાય છે એના આપણે દર્શન કરીએ એટલે શું થાય? તો સર્વત્ર આપણે એના દર્શન કરી શકીએ. અને સર્વત્ર દર્શન કરીએ એટલે શું થાય? તો કહે છે કે આપણા રાગ દ્વેષ દૂર થાય, આપણી દ્રષ્ટિમાં એક પરિવર્તન આવી જાય. આપણી દ્રષ્ટિ કેવી છે ખબર છે? આમ તો પેલું જનક રાજાની સભા જેવું છે. ત્યારે અષ્ટાવક્ર મુનિ જનક રાજાની સભામાં ગયા, એટલે અષ્ટાવક્ર એટલે એના શરીરના 8 અંગો વાંકા હતા. એનું નામ જ અષ્ટાવક્ર. અષ્ટવક્ર, અષ્ટવક્ર એટલે 8 વાંકા. 8 વાંકા એટલે શું? એના શરીરના અંગો છે 8 જગ્યાએથી વાંકા હતા. એટલે 8 અંગો એના વાંકા હતા. એવા અષ્ટાવક્ર મુનિ એને જનક રાજાએ આમંત્રણ આપ્યું અને એ ગયા. જનક રાજાએ કહ્યું હશે કે ભાઈ અમારી સભાની અંદર પંડિતો છે, તમે પણ આવો એમ. એટલે અષ્ટાવક્ર મુનિ જ્યારે ગયા તો અષ્ટાવક્રને જોઈને બધા પંડિતો હૈસા. અને હૈસા આ જોઈને અષ્ટાવક્ર મુનિએ જનક રાજાને કીધું કે મહારાજા જનક, હું તો એમ માનતો હતો કે તમારા રાજ દરબારની અંદર પંડિતો છે, પણ અહીંયા તો તમે ચમારોની સભા ભેગી કરીને બેઠા છો. આવું એને કહી દીધું. અને આમ બધા સ્તબ્ધ થઈ ગયા કે આ મુનિ આવીને આટલા બધા પંડિતોને ચમાર કહે છે. ચમાર એટલે સૌથી નિકૃષ્ટ જાતિ, કે જે ચામડા ધોતા હોય, કે જેનો સ્પર્શ પણ ન કરાય. એ ચામડા ધોનારા ચમાર કહી દે છે પંડિતોને કે આ બધાની નજર તો મારા ચામડા ઉપર છે, મારા અંગો ક્યાંથી આ વાંકા છે એ મારા અંગોને જોઈને હસે છે. અર્થાત એની દ્રષ્ટિ કોની ઉપર છે? એની દ્રષ્ટિ અંગો ઉપર છે, નહીં કે મારા આત્મ તત્વ ઉપર છે, નહીં કે એ સમગ્ર સૃષ્ટિની અંદર રહેલા પરમાત્મા ઉપર એની દ્રષ્ટિ છે. આ બધાને પંડિતો કેમ કહેવાય? પંડિત તો કોને કહેવાય? કે જેની દ્રષ્ટિ એ ઈશ્વરના દર્શન કરતી હોય, એ પંડિત છે ખરેખર. તો પંડિતનો અર્થ એવો નહીં કે જેને થોડા ઘણા વેદના મંત્રો આવડી ગયા છે, એ પંડિત નથી. આપણે એને પંડિત કહીએ, શું કામે? પણ એ સાચા પંડિત ના કહેવાય. આપણે એને કહીએ કે ભણેલા છે, બરાબર છે, પરંતુ સાચી પંડિતાઈ તો ક્યાં છે? જેની પાસે આત્મજ્ઞાન છે એ સાચી પંડિતાઈ છે. ત્યારે ભગવાન ભગવદ્ ગીતાની અંદર કહે છે, નાનું શોચનથી પંડિતા. પંડિતો જે શોક નથી કરતા, અર્થાત પંડિતનો અર્થ થાય છે આત્મજ્ઞાન. જેની પાસે આત્મજ્ઞાન છે એને પંડિત કહેવામાં આવે છે. તો એ દ્રષ્ટિ જે છે, આપણી દ્રષ્ટિ ક્યાં હોય છે? કંઈક આવી જ હોય છે. આપણી દ્રષ્ટિ હંમેશા ક્યાં પડતી હોય છે? તો કે આવી રીતે ચારે બાજુ જ્યાં જોઈ ત્યાં બધે બાહ્ય દ્રષ્ટિ જ પડતી હોય છે. જેમ ચમારની દ્રષ્ટિ ચામડા ઉપર હોય, એમ આપણી દ્રષ્ટિ પણ ચમાર જેવી બની જાય. આપણી દ્રષ્ટિ પણ જો આપણે ઈશ્વરના દર્શન ન કરીએ તો આપણી દ્રષ્ટિ પણ ચમાર જેવી થઈ જાય કે ચામડા ઉપર જ નજર પડે. ખરેખર શરીર જે છે એ તો મિથ્યા છે, એની અંદર રહેલું જે તત્વ જે છે એ સત્ય તત્વ છે. આપણી દ્રષ્ટિ ક્યાં છે અગત્યનું છે. અને દ્રષ્ટિથી જ વ્યક્તિ કોણ છે એ કહી શકાય. જો એની દ્રષ્ટિ માત્ર શરીર ઉપર હોય તો એ ચમાર જ છે. પણ એ દ્રષ્ટિ બદલી જાય અને વ્યક્તિને એક ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા રૂપે જો જુએ, એની દ્રષ્ટિ એવી રીતે જો જુએ તો એ પંડિત છે. પંડિત અને ચમારમાં આટલો જ ભેદ છે. બે જુએ જ છે, બેને બે આંખો આપેલી છે, બેને ભગવાને મને આપેલું છે ને બુદ્ધિ આપેલી છે. પણ ચમાર જે છે માત્ર કયા દ્રષ્ટિકોણથી જુએ છે? ચામડાના દ્રષ્ટિકોણથી જુએ છે. અને પંડિત છે એની દ્રષ્ટિ ચામડા ઉપર, હાડ માંસ ઉપર નથી હોતી. એની દ્રષ્ટિ ક્યાં હોય છે? એમાં રહેલા ચેતન તત્વ ઉપર હોય છે.
આ પ્રકારે જો ઈશ્વરનું દર્શન આપણે સર્વત્ર કરીશું કે સત્વગુણ દ્વારા પણ એ જ ઈશ્વરની અભિવ્યક્તિ છે, રજોગુણ દ્વારા પણ એ જ ઈશ્વરની અભિવ્યક્તિ છે, તમોગુણ દ્વારા પણ એ જ ઈશ્વરની અભિવ્યક્તિ છે, અને કદાચ એક પણ ગુણ ના હોય તો પણ એ જ ઈશ્વર રહેલો છે. એમ જે આત્મતત્વ જે છે એ પણ એવું જ છે. એવું નથી કે એ માત્ર ઈશ્વર જ છે. જે ઈશ્વરની અભિવ્યક્તિ આત્મ સ્વરૂપે જ છે, એ જ ઈશ્વર આત્મા રૂપે અભિવ્યક્ત થઈ રહ્યો છે. એટલે આપણે ગમે ત્યાં જઈએ, જે કંઈ જગતને જોઈએ તો આપણી દ્રષ્ટિ કેવી પડવી જોઈએ? તરત જ અંદર દ્રષ્ટિ પડી જોઈએ. આંતરદ્રષ્ટિ અને બાહ્ય દ્રષ્ટિ, જે બે પ્રકારની દ્રષ્ટિ છે ને, આંતરદ્રષ્ટિ અને બાહ્ય દ્રષ્ટિ. એમ આંતરદ્રષ્ટિ એટલે શું? આપણે કોઈ વસ્તુ જોઈએ તો તરત જ એના અધિષ્ઠાન ઉપર નજર પડવી જોઈએ. જેમ સોની છે એ હાર જુએ તો તરત જ એની નજર હાર ઉપર ન હોય, એ સોના ઉપર હોય કે આમાં કેટલા ટચ સોનું છે, એની નજર સોના ઉપર પડશે, આ સોનું છે. હા, એમ જે જ્ઞાની વ્યક્તિ છે એની નજર ક્યાં પડે? એ સોના ઉપર. સોના ઉપર એટલે પેલા આત્મ તત્વ ઉપર કે જે સર્વની અંદર સમાન રહેલું છે. એ હીરો હોય, એ હાર હોય, બુટ્ટી હોય કે વીટી હોય, ગમે તે હોય, સોનાની બનેલી વસ્તુ હોય, પણ એ બધી જ વસ્તુ જે છે સોનીની દ્રષ્ટિ, સોની કેવો છે? જ્ઞાની છે. એ સોનાનો જ્ઞાની છે, એની નજર સોના ઉપર પડે છે, અને અન્યની નજર ક્યાં પડે છે? દેખાવ ઉપર પડે છે કે આ સારો દેખાય છે, બીજો અર્થ કે આ નથી ગમતો મને. બરોબર ને? સોનીને કહેશો તો કે બેય ગમે. કેમ બેય ગમે છે? કે બેય સોનું જ છે એના દ્રષ્ટિકોણથી. પરંતુ હમણાં લગ્નની સિઝન આવશે ને અત્યારે સોનીને ત્યાં બધી ગ્રાહકી વધશે, ખરીદી કરવા જાય ત્યારે પેલી બેન જે છે એને પોતા માટે હાર લેવો હશે, એની નજર સોના ઉપર નહીં હોય, એની દ્રષ્ટિ તો આકાર ઉપર જ હશે કે મને આવો, બસ આવી ડિઝાઇન મને ગમે, ડિઝાઇન ઉપર જ એની નજર હશે. એની મમ્મી ભેગી હશે, એ જોશે કે બરાબર લાગે છે કે કેમ લાગે છે, સારું લાગે છે કે નથી લાગતું. અને એને પપ્પા ભેગા હશે ને એને ખિસ્સા ઉપર દ્રષ્ટિ હશે કે આની કિંમત કેટલી છે. એની નજર સોનું હશે કે આમાં કેટલું સોનું છે, આની કિંમત કેટલી છે, આનું વજન કેટલું છે. પેલી કે મારે મને આ ડિઝાઇન ગમે છે ને આ ડિઝાઇન નથી ગમતી, પણ એના પપ્પા કહે છે કે તને જે ડિઝાઇન ગમે છે એનું વજન બહુ વધારે છે, અને જે ડિઝાઇન તને નથી ગમતી એનું વજન ઓછું છે, એ લઈ લેતું. એના પપ્પાને ઓછી ડિઝાઇન નહીં ગમતી હોય, ડિઝાઇન ગમતું હશે કે આ લઈ લે બેટા, તું આ વધારે સારું લાગશે તને. કેમ? એનું વજન ઓછું છે એટલે. એની પપ્પાની દ્રષ્ટિ ક્યાં છે? એ તત્વમાં છે. આની અંદર આ તત્વ જે છે, એમ અહીંયા જે ભગવાન જે છે, આ ચારે ચાર વસ્તુ ભગવાનની જે કહેવાની, અર્થાત આપણે સર્વત્ર ઈશ્વરના દર્શન કરીએ. કદાચ સત્વગુણ દ્વારા ઈશ્વરની અભિવ્યક્તિ હોય, રજોગુણ દ્વારા ઈશ્વરની અભિવ્યક્તિ હોય કે તમોગુણ દ્વારા ઈશ્વરની અભિવ્યક્તિ હોય, આપણે સર્વત્ર ઈશ્વરના દર્શન કરીએ એ વસ્તુ અહીંયા આપણને બતાવે છે. અને આમ જોઈએ તો અહીંયા જે છે એ આ 30મા શ્લોકની અંદર આ સ્તોત્ર જે છે આમ તો પૂરું થાય છે. ત્યાર પછીના જે શ્લોક જે છે એ તો એવું કહે છે કે કાં તો પાછળથી ઉમેરવામાં આવ્યા છે અથવા તો કોઈની રચના છે, ગમે રીતે હોય. પણ આપણે જરાક ઝડપથી આ બીજા શ્લોક આપણે જરાક ઝડપથી જોઈ લઈશું. જો 31મો શ્લોક. કૃશ પરિણતિ ચેત ક્લેશવશ્યમ ક્વચેદમ આમાં વચ્ચેથી તોડવું જરાક અઘરું છે. પહેલામાં તો તૂટતું હતું હોય, આમાં જરાક તોડવું અઘરું છે. એટલે તમારે બરાબર ધ્યાન રાખીને બરાબર વાંચીને બરાબર બોલવું પડશે. કૃશ પરિણતિ ચેત ક્લેશવશ્યમ ક્વચેદમ ક્વચ તવ ગુણસીમોલ્લંઘિની શશ્વદૃદ્ધિઃ ક્વચ તવ ગુણસીમોલ્લંઘિની શશ્વદૃષ્ટિઃ
શશ્વદ્રદ્ધિः ક્વચ તવ ગુણસીમો ક્વચ તવ ગુણસીમો લંઘિની શશ્વદ્રદ્ધિः इति चकितममन्दी इति चकितममन्दी कृत्य मां भक्तिराधात् कृत्य मां भक्तिराधात् वरद चरणयोस्ते वरद चरणयोस्ते वाक्य पुष्पोपहारम् वाक्य पुष्पोपहारम् ते चरणयोः वाक्य पुष्पोपहारम् ते तव तारा तमारा चरणनी अंदर वाक्य पुष्पोपहारम आ वाक्य पुष्परूपी उपहार मारा तरफथी हम तो अहींया जे कवि जे छे पुष्पदंत जे छे ए भगवान ने कहे छे कि भगवान क्या मारी बुद्धि अने क्या तमारा गुणों તમારા ગુણો કેવા છે અસીમિત છે અને ક્યાં મારી બુદ્ધિ અને આ બુદ્ધિથી મારે તમારા ગુણોનું વર્ણન કરવું શક્ય જ નથી શું કહે છે કૃષ્ય પરિણતિ એટલે કૃષ્ય અર્થાત અલ્પજ્ઞ શક્તિહીન એવી જે મારી આ બુદ્ધિ જે છે મારું જે ચિત્ત છે કૃષ્ય પરિણતિ ચેતઃ ચેતસ એટલે મન આ મારું જે મન જે છે ક્લેશવશ્યમ મારું મન કેવું છે ક્લેશવશ્યમ મારું મન છે ને એ જુદા જુદા આ ક્લેશોને આધીન થઈ ગયું છે ક્લેશવદ્યમ જુદા જુદા બધા જે ક્લેશો જે છે જે 5 પ્રકારના ક્લેશ છે અવિદ્યા અસ્મિતા રાગદ્વેષ અભિનિવેશ આ પ્રકારે જે 5 જે અભિનિવેશ રહેલા છે જે ક્લેશ જે છે આ જે 5 પ્રકારના જે ક્લેશ જે છે એવું મારું જે મન છે અર્થાત એવું મારું મન એટલે ક્લેશને આધીન થઈ ગયું છે રાગ દ્વેષ આ બધા જે છે ક્લેશ જ છે તો એને કારણે શું થાય છે કે વ્યક્તિ સ્પષ્ટ રીતે વિચારી ના શકે ક્યારેય પણ માણસનું મન જે છે આ જુદા જુદા ક્લેશને કારણે જે આવિષ્ટ થઈ ગયું હોય એને કારણે સ્પષ્ટ વિચારી ના શકે અથવા તો સ્પષ્ટ વિચારીને બોલી ના શકે ઘણી વખત પેલા નાના છોકરાને કહે કે ભાઈ આ તું વર્ણન કર આ શું છે પેલું જોક છે ને કે ભાઈ એક છોકરાને કીધું કે તું બોલ શેના વિશે તો કે મહાત્મા ગાંધી વિશે બોલ એટલે એને ઊભો કર્યો એટલે કે મહાત્મા ગાંધી અને એને બાનું નામ છે ને કસ્તુરબા હતું પછી એ મહાત્મા ગાંધી છે ને એ રાજકોટમાં ભણ્યા હતા અને ટૂંકમાં એ શું બોલે એને જે બોલવું છે સાચું એ સાચું એના મનમાંથી બહાર જ નથી આવતું શું કામ બહાર નથી આવતું કેમ કે એ વ્યક્તિ ગભરાઈ ગઈ છે જેને સ્ટેજ ફિયર કહે ને આમ તો એને પાકું બધું કર્યું હોય પણ જ્યારે ઊભા થઈને બોલવા જાય ત્યારે ગભરાઈ જાય અને બોલી જ ન શકે એની પાસે મન છે બુદ્ધિ છે બોલવા માટે વાણી છે બધું છે પરંતુ એ બોલી ન શકે શેને કારણે સ્ટેજ ફિયરને કારણે ન બોલી શકે એમ દરેક વ્યક્તિ જે છે આ જુદા જુદા 5 ક્લેશોથી પીડાતી હોય છે અને 5 ક્લેશોથી પીડાતી હોવાને કારણે એ ક્યારેય ઈશ્વરની સાચું વર્ણન ઈશ્વરની અભિવ્યક્તિ જે છે એ ઈશ્વરનું સાચું વર્ણન કરી ના શકે એક બીજું કે ઈશ્વરની વિભૂતિ તો અનંત છે તો કેવી રીતે વર્ણન કરી શકે ખરેખર તો ન જ કરી શકે એટલે કહે છે કે એક તો મારું ચિત્ત જે છે અલ્પજ્ઞ છે કૃષ્ય પરિણતિ
પછી આ જુદા જુદા ક્લેશવાળું છે મારું મન, અને તમે કેવા છો તો કે છે ક્વચ તવ ગુણસીમો લંઘિની શશ્વદૃદ્ધિ. ક્વચ તવ, ક્યાં મારું મન અને ક્યાં ભગવાન તમારા ગુણો લંઘિની શશ્વદૃદ્ધિ, તમારી જે વિભૂતિ જે છે એ બધા ગુણોથી પાર છે. ભગવાનની વિભૂતિ કેવી છે, એની કોઈ મર્યાદા નથી, આપણી બુદ્ધિ પહોંચી જ ના શકે, એની કોઈ મર્યાદા જ નથી. આ તો આપણે ખરેખર જોઈએ ને તો આપણે એમ કહીએ કે અત્યારે આધુનિક જમાનો છે. આધુનિક જમાનો દર વખતે આધુનિક જ હોય છે. એ નાના હોય એને ત્યારે આધુનિક જ હતો ને અત્યારે માણસો ગરડા થયા તો આધુનિક જમાનો. વિજ્ઞાન અને ટેકનોલોજી અત્યારે એટલી બધી આગળ વધી ગઈ છે, બરોબર છે, અને હજુ આગળ વધતી જાય છે. ખરેખર તો આપણે જે ટેકનોલોજીનો જે બધો ઉપયોગ કરીએ છીએ ને એ અમુક દેશો કરતાં તો હજુ આપણે 10 વર્ષ પાછળ છીએ. એટલી બધી ટેકનોલોજી હજુ આપણે વાપરતા જ નથી. વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું, બરાબર છે. હવે એ જ વિજ્ઞાન જે છે એ તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય. એ તમે લોકોએ જોયું હશે કે પહેલાંના જમાનામાં ઘરમાં ખાલી ટેલિફોન હોવો ને એ બહુ મોટી વાત હતી. ઘરમાં ટેલિફોન હોય એટલે એ તો બહુ પૈસાદાર ઘરના હોય તો એના ઘરમાં ટેલિફોન હોય, બધા પાસે ટેલિફોન ના હોય. સાયકલ એટલી આમ કહેવાતું કે સાયકલ એટલે બહુ મોટી વસ્તુ કહેવાતી, એની પાસે સાયકલ છે એમ. હવે સમય ફરી ગયો અને હવે લોકો પાસે ઘણી બધી વસ્તુઓ જે છે આવી ગઈ છે, બરાબર છે. ટેકનોલોજી બધી વધી ગઈ છે. પેલા ફોન જે છે એ આવું એક પ્રકારનું સ્ટેટસ ગણાતું. હવે આજે દાંતણવાળા છે એ હારામાં હારા ફોન લઈને ફેરવે, કદાચ તમારી પાસે નહીં હોય એના કરતાં સારા લઈને એ ફોન લઈને ફરતા હશે. ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ, બધા મોબાઈલ લઈને ફરતા થઈ ગયા. તો મોબાઈલની તો પહેલાં કલ્પના જ નહોતી કે એક વ્યક્તિ પાસે બધા મોબાઈલ લઈને ફરતા હોય. પેલા મોબાઈલ તો કોઈ ઘરમાં એક જ હોય, એક મોબાઈલ રાખે. એમાં હતું શું કે પેલું લેન્ડલાઈન હતી, એમાંથી આવ્યા કોર્ડલેસ ફોન આવ્યા. એટલે તમે લેન્ડલાઈન હોય પણ કોર્ડલેસ, એટલે તમે અમુક એરિયામાં તમે વાત કરી શકો. પણ મોબાઈલ આવ્યા તો તમે તમારો ફોન લઈને તમે બહાર જતા રહી શકો. એટલે પહેલાં બહુ મોંઘા ફોન હતા, એટલે ઘરમાં એક જ વ્યક્તિ પાસે એક જ ફોન હોય, બધા વચ્ચે એક જ ફોન હોય. હવે એક વ્યક્તિ પાસે 2 ફોન. અમારે રસોઈયાબેનને વાત કરી કાલે તો મને કે સ્વામીજી મારી પાસે 2 ફોન છે. શું વાત છે, તો તમે 2 ફોનનું કરવું છે શું? તમારે 2 ફોન છે એની પાસે, બોલો. રસોઈયાબેન પાસે 2 ફોન. એટલે ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે, પણ આ બધી વસ્તુ આવી ક્યાંથી? વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું અને આજે આપણા હાથમાં આવી, બરોબર છે. વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું, એ સંશોધન વિજ્ઞાન, બરોબર ને. વિજ્ઞાન એટલે જ્ઞાન, એનો અર્થ કે આ જ્ઞાન પહેલાં હતું, બરોબર છે. આજથી 200-500 વર્ષ પહેલાં આ જ્ઞાન નહોતું. વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું ને એ જ્ઞાનનો આવિર્ભાવ થયો. એનો અર્થ કે આ જ્ઞાન તો પહેલાં હતું જ, અને એ જે પોસિબિલિટી જે છે ઈશ્વર છે. જે વસ્તુ બની શકે છે એનું સર્જન કોણે કર્યું છે? એ ઈશ્વર જ છે. ઈશ્વરે જ એનું સર્જન કર્યું છે. આપણે એમ કહીએ કે આ પ્લેટ છે, ઉપરથી આપણે નીચે મૂકીએ એટલે પડી જાય, ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે પડી જાય છે. એ ગુરુત્વાકર્ષણનો નિયમ પણ ઈશ્વર જ છે ખરેખર તો, એ બનાવનાર ઈશ્વર છે. એટલે અત્યારે જે વસ્તુનું સંશોધન થાય છે, જે ટેકનોલોજી આપણે વાપરીએ છીએ, એ બધું અંતે તો ઈશ્વરનું જ સર્જન છે. પરંતુ અત્યારે શું થયું? આપણા વૈજ્ઞાનિકોને જ્ઞાન પ્રાપ્ત થયું. એ જ્ઞાન તો હતું, આજેની વર્ષો પહેલાં જ્ઞાન તો હતું, પરંતુ એ લોક માટે, બધા માટે હતું નહીં, જાણે કે છુપાયેલું હતું. અને વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું અને એ બધી વસ્તુ આજે લોકોને પ્રાપ્ત થઈ. એનો અર્થ એ થયો કે આ જ્ઞાન પહેલાંય હતું, એનું સર્જન ઈશ્વરે કર્યું હતું, કે જે આજે લોકો પાસે ઉપલબ્ધ છે. હવે તમે વિચાર કરો કે જે ટેકનોલોજી આપણે અત્યારે નથી વાપરતા, 10 વર્ષ પછી આપણે વાપરીશું. બીજા દેશમાં એ ટેકનોલોજી અત્યારે વપરાય છે, આપણે 10 વર્ષ પાછળ છીએ. એનો અર્થ કે એ જ્ઞાન આપણી પાસે આવવાનું છે, એ ટેકનોલોજી આપણે વાપરવાના છીએ. અને હજુ કદાચ 50 વર્ષ પછી કે 100 વર્ષ પછી કંઈક નવી ટેકનોલોજી આવશે, એ પણ ખરેખર તો સૃષ્ટિની અંદર છુપાયેલું જ છે જ્ઞાન. ઈશ્વરે એ જ્ઞાન તો મૂકેલું જ છે, પરંતુ વ્યક્તિ જે છે જ્યારે સંશોધન કરે ત્યારે એને ખબર પડે કે આ પોસિબિલિટી છે, જો તમે આમ કરો તો આમ થાય. પણ એ સર્જન કરનાર કોણ છે? ભગવાન છે. પણ એની જે આવિર્ભાવ જે છે, વૈજ્ઞાનિકો જ્યારે સંશોધન કરશે ત્યારે એ બધી વસ્તુની ખબર પડશે. હજી ઘણી બધી વસ્તુ
આપણને ખબર નથી કેટલી વસ્તુ છુપાયેલી છે, અનંત વસ્તુ હજુ છુપાયેલી છે. આપણે એમ ઘરે રહે આટલા માટે થઈને આપણે ક્યાં હેરાન થતા હતા આવી નાનકડી વસ્તુ. મોબાઈલ માટે આપણે એમ લાગે હવે અત્યારે કોઈ મોબાઈલ માટે શું આપણે હેરાન થતા હતા, મોબાઈલ જોઈએ એટલા જગત મળે છે, ઢેઢે આપણે ઢેઢે પીટાઈ છે પીતો હાલે. અત્યારે એટલી બધી મોબાઈલની દુકાનો થઈ ગઈ છે એટલા કે જે મોબાઈલ પહેલા લોકો 2-3 હજારના વાપરતા હતા એ 500 રૂપિયામાં કોઈનો ભાવે નથી પૂછતું, એવી નવી ટેકનોલોજી આવી ગઈ. તમે દેવા જાઓ તો 200 રૂપિયા ન આપે તમારા મોબાઈલમાં. ટેકનોલોજી એટલી આગળ વધી. એટલે કહેવાનો આશય મારો મૂળ વાત ઉપર આવીએ તો ઈશ્વરે જે જ્ઞાન છે, ઈશ્વરની જે આ બધી વિભૂતિ છે, અનંત વિભૂતિ છે, એ કેવી રીતે આપણે જાણી શકીએ? એટલે આપણી બુદ્ધિ તો કેવી છે? મંદ જ છે. અહીંયા કવિ પણ એ જ કહે છે કે મારી અલ્પ બુદ્ધિ છે, અલ્પ શક્તિવાન છું હું, અલ્પજ્ઞ છું, અને મારી બુદ્ધિ પાછી કેટલાય ક્લેશની અંદર વીંટળાયેલી છે, કેટલાય ક્લેશથી યુક્ત થયેલી છે. એટલે વૈજ્ઞાનિક હોય તો ને એનું મન શાંત હોય તો એ કંઈક સંશોધન કરી શકે, બરાબર ને? એમ આપણું મન શાંત હોય તો આપણે આ બધું દર્શન કરી શકીએ. પરંતુ આ 5 ક્લેશની અંદર એવા આપણે ફસાયેલા હોઈએ છીએ કે આપણે ભગવાનને ઓળખવાની તો વાત એક બાજુ થઈ ગઈ, સાચી રીતે તો ઓળખી જ ન શકીએ. અચ્છા, અને પાછા ભગવાન તમે કેવા છો? તો કહે છે કે તવ ગુણસીમા ઉલ્લંઘિની શશ્વદૃદ્ધિ, તમારી વિભૂતિ જે છે, તમારી વિભૂતિ તો અનંત છે, ગુણોથી પણ પાર છે, અનંત વિભૂતિ છે. એ માણસ ક્યારેય સંપૂર્ણપણે એને જાણી જ ના શકે. અચ્છા, તો પછી કોઈને આપણે વખાણ કરવા હોય, આ તો વખાણ જેવું જ છે ને કે ભાઈ આ ભગવાનનું સ્તોત્ર છે, ભગવાનની સ્તુતિ છે, અને ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે એ પણ કેવી છે કે પેલું નાનું બાળક એમ કે મારા પપ્પાને તો બધાય દાખલા આવડે, મારા પપ્પા તો સૌથી હોશિયાર છે, બરોબર ને? મારા પપ્પાને તો 1 થી 100 એકડા આવડે. જેને એકડો માંડ આવડતો હોય એ તો એમ જ કહે ને કે મારા પપ્પા તો બહુ હોશિયાર છે, એને 100 એકડા આવે છે. પણ એ છોકરાની દ્રષ્ટિ ક્યાં સુધી પહોંચે? 100 એકડા સુધી જ હોય, કેમ કે એની દ્રષ્ટિમાં 100 એકડા એટલે જ્ઞાન જ થઈ ગયું. એમ આપણે અહીંયા આ જે ભક્ત જે છે, એ ભક્ત જે છે પોતાની જે દ્રષ્ટિ જે છે એ શું કહે છે કે મારી દ્રષ્ટિ તો ક્યાં પડે? તો કે પેલા બાળકની નજર જેમ 100 એકડા સુધી પડે એમ મારી દ્રષ્ટિ પણ આવી મંદ જ છે. ઈશ્વર જે છે, ઈશ્વર પાસે તો કેટલું જ્ઞાન છે, ઈશ્વરની જે વિભૂતિ જે છે અનંત વિભૂતિ છે. અને આવી જે વિભૂતિ જે છે ઇતિ ચકિત મમંદી કૃત્યમામ ભક્તિ રાધા વરદ ચરણયોસ્તે વાક્ય પુષ્પોપહાર. એટલે થયું છે શું આની અંદર કે જેમ પેલો બાળક હોય ને બોલી ન શકે, એમ અહીંયા પણ પુષ્પચંદ્ર કહે છે કે ખરેખર હું તો કંઈ બોલી જ ના શકું, મારે બોલવાની તો મારામાં કંઈ છે જ નહીં, આવડત નથી ને હું આવો છું. પરંતુ થયું શું? તો પછી તમે બોલ્યા શું કામ? હવે આ પૂરું થયું ત્યારે તમે કહો છો કે હું બોલી ના શકું. તો કે આ બોલાય કેમ ગયું ખબર છે? પેલું છે ને કે સ્ટીમરની અંદર એક વૃદ્ધ માણસ પડી ગયા, સ્ટીમરમાંથી પડી ગયા દરિયામાં, અને બચાવો કરતા હતા. તો એક યુવાને સીધો કૂદકો માર્યો ને એને પકડી લીધા અને એને બચાવી લીધા. પેલા લોકોએ દોરડા નાખ્યા, પછી બધાને બચાવી લીધા. એટલે પછી યુવાનનું બધું સન્માન કર્યું કે આ યુવાને કે પોતાની જાતને હોડમાં મૂકીને આ વૃદ્ધ દાદાને બચાવી લીધા દરિયામાં જઈને. અને પછી એને કહ્યું હવે તમે 2 શબ્દો એ તમને કહે છે. પેલા યુવાને પહેલા પૂછ્યું મને ધક્કો કોણે માર્યો હતો? એને બચાવવા નહોતું જવું, તો મને ધક્કો કોણે માર્યો હતો? પણ એક વખત ધક્કો મારી દીધો, પછી દરિયામાં જઈને એને બચાવી લીધા. પેલા દાદાને એને બચાવી લીધા. પરંતુ પહેલું એનું કહેવાનું હતું કે હું આવી હિંમત કોઈથી કરું નહીં દરિયામાં પડવાની, બરોબર છે? એમ અહીંયા પણ આ ભક્ત એવું કહે છે કે હું ભગવાનની વિભૂતિઓનું વર્ણન કરી જ ન શકું ક્યારેય, મારું ગજું જ નથી. એક તો હું આવો છું, ભગવાનની વિભૂતિઓ આવી છે, હું વજી કરીને, પણ તો પછી આ કેમ કરતા થઈ ગયું તમારાથી? તો કે મને કોકે ધક્કો માર્યો. કોણે ધક્કો માર્યો? તો કે છે ભક્તિ મામ ભક્તિ રાધા, મારી ભક્તિ જે છે, મારી અંદર રહેલી ભક્તિ જે છે, માણસની અંદર રહેલી ભક્તિ, એને એવો મને ધક્કો માર્યો. ખરેખર આ સ્તોત્રનું સર્જન મેં નથી કર્યું, મારી અંદર રહેલી ભક્તિએ કર્યું છે. ભક્તિ અને આપણી બુદ્ધિ એ ઘણી વખત બે સામસામા ખીંચતા હોય.
ઘણી વખત બુદ્ધિ એવી હોય ને કે ભક્તિ કરવા ન દે. જ્યારે બુદ્ધિ એક બાજુ ને ત્યારે જ મન છે એ શું કરી નાખે ખબર ના પડે. અને ઘણી વખત એવું બને કે વ્યક્તિ પાસે કેપેસિટી ના હોય એવી કરવાની, પણ અંદરથી કંઈક એવું જોર આવી જાય માણસના મનમાં, કરવું જ છે, દેખાડી દેવું છે મારે. હકીકત એની બુદ્ધિ ના પડતી હોય કે ભાઈ આ તું નહીં કરી શકો, તારામાં આટલી કેપેસિટી નથી, પણ એ બુદ્ધિ એક બાજુ રહી જાય અને મનમાં એવું જોર આવી જાય કે હું બતાવી દઉં કે હું કોણ છું, અને એ થઈ જાય નહીં. એમ અહીંયા પણ બુદ્ધિના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ પુષ્પદંતજી કરી ના શકે. ભગવાનનું આટલું સરસ મજાનું સ્તોત્રનું જેને રચના કરી એની બુદ્ધિની મર્યાદા પાસે, પણ છતાં એ કહે છે કે મને મારી ભક્તિએ મામ ભક્તિ રાધા, મારી ભક્તિ જે છે એને અર્પણ કરી. એટલે ખરેખર ભક્તિને કારણે હું આ કરી શકું, ભગવાનની ભક્તિને કારણે. શું કામ? કેવી ભક્તિ હતી? આમ તો જોઈએ તો પુષ્પદંતની હાલત કેવી હતી? એ જેલમાં છે ને, પેલા રાજાએ એને પૂરી દીધો છે પુષ્પદંતને, અને જેલની અંદરથી ભગવાનની સ્તુતિ કરે છે પોતાની ભક્તિને કારણે. એ ભક્તિનો આવેગ ને એવો આવે છે કે સ્તોત્રની રચના કરી નાખે છે. મામ ભક્તિ રાધા વરદ ચરણયોસ્તે વાક્ય પુષ્પોપહાર. એ ભગવાન ખરેખર મારું કોઈ ગજું જ નથી કે હું આ બધું બનાવી શકું સ્તોત્ર, પરંતુ મારા મનમાં રહેલી ભક્તિ જે છે એ ભક્તિએ એવું જોર કર્યું કે મારાથી આ સ્તોત્રની રચના થઈ ગઈ. બરોબર છે? હું તમને બીજું તો શું અર્પણ કરી શકું, કેમ કે જેલમાં છું. તો હે વરદ, તમે તો વરદાન આપનારા છો. ખરેખર પુષ્પદંતને જેલમાંથી છૂટવું છે એટલે પ્રાર્થના કરે છે, હે વરદ તમે તો વરદાન આપનારા છો. ચરણયોહો, તે ચરણયોહો, તમારા ચરણે વાક્ય પુષ્પોપહાર. આ સ્તોત્રરૂપી જે વાક્ય પુષ્પ જે છે, અર્થાત સ્તોત્રરૂપી જે પુષ્પનો હાર જે છે એ હું તમારા ચરણે અર્પણ કરું છું. ખરેખર મારું કોઈ ગજું નથી, પણ મારી ભક્તિ આ રચના કરી છે. આ મારું સર્જન નથી, મારી બુદ્ધિનું સર્જન નથી, પણ મારી ભક્તિએ એવું જોર કર્યું કે આ સ્તોત્રની રચના થઈ ગઈ, અને એ સ્તોત્ર હું તમારા ચરણોમાં પુષ્પહાર રૂપે, અર્થાત હું તમને પ્રણામ કરી અને આ વાક્યરૂપી પુષ્પની પુષ્પ ઉપહાર એટલે અંજલિ, ભગવાન પુષ્પહાર રૂપી અંજલિ હું તમને અર્પણ કરું છું. ભગવાન તમે ખરેખર કેવા છો, એ બહુ પ્રખ્યાત શ્લોક છે. 32મો શ્લોક જોઈએ આપણે. જો 32મો શ્લોક. અસિત ગિરિ સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે, અસિત ગિરિ સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે, સુરતરુવર શાખા લેખની પત્ર મુર્વી, સુરતરુવર શાખા લેખની પત્ર મુર્વી, લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ, લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ, તદપિ તવ ગુણાનામીશ પારમ ન યાતિ, તદપિ તવ ગુણાનામીશ પારમ ન યાતિ. તવ ગુણાનામ ઈશ પારમ ન યાતિ. હે પરમાત્મા, હે ઈશ્વર, તવ ગુણાનામ પારમ ન યાતિ. ભગવાન તો પણ તમારા ગુણોને કોઈ પાર ન પામી શકે. શું કરીએ તો કે છે અસિત ગિરિ સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે. સિંધુ પાત્રે, સિંધુ એટલે સમુદ્ર, પાત્ર, સમુદ્રને પાત્ર બનાવી નાખીએ અને એમાં શું મૂકીએ? સમુદ્ર રૂપી પાત્રની અંદર તો કે છે અસિત ગિરિ સમમ સ્યાત કજ્જલમ. કજ્જલમ એટલે સાઈ. અસિત ગિરિ સમમ, અસિત ગિરિ એટલે
તો કે છે અહીંયા નીલગિરી, અસિતગીરી એટલે નીલગિરી પર્વત. તો નીલગિરી પર્વત જેટલી સાઈ આપણે મૂકીએ, શેમાં મૂકીએ? સમુદ્રની અંદર. અચ્છા, કજ્જલમ સિંધુ પાત્રે. પછી લખવું છે, ભગવાનના ગુણો લખવા છે આપણે, તો લખવા માટે કલમ તો જોઈએ ને. કલમ ક્યાંથી લઈ આવે છે? તો કે છે સુરતરુ વર શાખા લેખની પત્ર મૂરવી. પત્ર મૂરવી, લેખની, લેખની એટલે કલમ. સુરતરુ વર શાખા, તરુ, તરુ એટલે વૃક્ષ, વૃક્ષરૂપી શાખા. વૃક્ષની જે શાખા છે, વૃક્ષની જે ડાળી જે છે એને કલમ બનાવી નાખીએ. પણ કયા વૃક્ષની ખબર છે? સુરતરુ વર શાખા. સુરત, સુર એટલે દિવ્ય, સ્વર્ગનું જે છે. સુરતરુ એટલે સુરેન્દ્ર લોકનું જે વૃક્ષ જે છે, પ્રખ્યાત જે છે કલ્પવૃક્ષ. એટલે કલ્પવૃક્ષની ડાળી જે છે એને લેખની પત્ર મૂરવી, એ પત્ર ઉપર લખવાની કલમ કરી નાખીએ. અચ્છા, પછી લખે કોણ? આપણા જેવો તો તાકાત નથી ઉપાડવાની, પણ એ તો સાક્ષાત શારદા દેવી કે છે લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ. સાક્ષાત શારદા દેવી, સાક્ષાત સરસ્વતી દેવી એ લખે, પણ કેટલો ટાઈમ લખે? એક દિવસ, બે દિવસ? સર્વકાલમ, હંમેશા લખતી જ રહીએ શારદા દેવી. તો પણ તદપિ તવ ગુણાના નિષ્પારમ. ભગવાન તમારા ગુણો એટલા છે ને કે તોય એ ગુણોનો પાર ન આવે. હવે બરાબર જો શું કહે છે એ તમને ખબર હશે કે તમે લોકોએ ઇન્ડીપેન વાપરેલી હશે. ઇન્ડીપેનને યાદ કરીએ આપણે. ઇન્ડીપેન, ઇન્ડીપેનની અંદર શાઈ ભરવાની હોય અને એ લખે. એક વખત ભરી હોય તો કેટલા પાના લખાય? એક વખત ઇન્ડીપેનમાં શાઈ ભરી હોય તો કેટલા પાના લખાય? એક. બરોબર છે? અને પછી શાઈ ખલાસ થઈ જાય એટલે પેલા ખડીયા આવતા, એમાં શાઈના ખડીયા આવે, પછી તમે એમાંથી શાઈ પૂરી શકો. નાનકડો ખડીયો હોય, એક ખડીયો લીધો હોય તો એક વર્ષ હાલે લગભગ, મારું એવું માનવું છે. એક વ્યક્તિને એક ખડીયો લગભગ એકાદ વર્ષ સુધી ચાલે, તો એ લખે રાખે. રોજ એને લખવાનું હોય ને, લખતા હોય એની વાત જો, ન લખતા હોય એની વાત નથી. જેને લખવાની આદત હોય, કે જેને લખવાનો કંઈક બિઝનેસ હોય, કંઈક ધંધામાં લખવું પડતું હોય, તો એક શાઈનો ખડીયો એક વર્ષ ચાલે. હવે તમે વિચાર કરો કે સમુદ્રની અંદર આવા કેટલા ખડિયા સમાય. સમુદ્રનું પાણી તમે ભરો કદાચ તો કેટલા ખડિયા સમુદ્રના પાણીથી ભરાય. એટલે તમે વિચાર કરો કે સમુદ્રની અંદર આટલી શાઈ હોય, એટલે એટલી શાહીથી કેટલું લખી શકાય? આપણે તો લખી જ ન શકીએ. લખે છે કોણ? શારદા દેવી લખે છે. પણ લખવા માટે કલમે જોઈ ને એવી પાવરફુલ. કે છે કલ્પવૃક્ષની ડાળી જે છે એની કલમ બનાવી નાખી. એટલે કલ્પવૃક્ષની ડાળી એટલે કોઈની ખરાબ જ ન થાય એમ. કલ્પવૃક્ષની ડાળી કહેવાનો શું છે કે આપણે તો પેન દેખ્યો તો ટાંક તૂટી ગઈ, નવી પાછી ટાંક લેવા જવી પડે. એ ટાંક તૂટી જાય એટલે ટાંક બદલાવાની. આ તો કલ્પવૃક્ષની ડાળી, ડાળી કોઈ ખરાબ જ ન થાય. અને પત્ર મૂરવી, પત્ર મૂરવી એટલે કયા કાગળમાં લખવું? કારણ કે ભગવાનના ગુણો લખવા છે, પછી કાગળે જોઈ મોટો કે પૃથ્વી, પત્ર મૂરવી, મૂરવી એટલે પૃથ્વી. તો ઉર્વી, મૂરવી નહીં પણ ઉર્વી, પત્રમ ઉર્વી, ઉર્વી એટલે પૃથ્વી. ઘણી બહેનોનું નામે હોય ઉર્વી. ઉર્વી એટલે પૃથ્વી, જે સહન શક્તિની જે કહેવાય કે મર્યાદા બતાવી દે છે. તો એ પૃથ્વી દેવી જે છે, એ પૃથ્વી દેવીને કેવડી મોટી છે પૃથ્વી, એને કાગળ કરી નાખીએ. પત્રમ ઉર્વી, એ પત્રમ છે એને પૃથ્વીને બનાવી નાખીએ. સાક્ષાત શારદા દેવી સર્વકાલમ લિખતી તદપિ તવ ગુણાના મીશ પાર. તો ભગવાન તમારા ગુણો એટલા છે ને કે તોય એનો પાર આવે એવું નથી. અચ્છા, અને ત્યાર પછી જે છે 33મો શ્લોક છે, આપણે જોઈશું અને પ્રયત્ન કરીએ કે કાલ પૂર્ણાહુતિ થાય તો આની લગભગ તો થઈ જશે. 44 શ્લોક છે. 10-12 શ્લોક કરવા પડે.
ઓકે, પરમ દિવસે કરશું પૂર્ણાહુતિ, કાલ હજુ ચાલુ રાખીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હાલે એવું કરીશું આપણે કે જે પાઠ આપણે 10 મિનિટ કરતા હોઈએ છીએ શરૂઆતના શ્લોક, તો પાઠ કાલે આપણે બહુ શ્લોકનો નહીં કરીએ, અને બીજા આમાં વચ્ચે નાના નાના શ્લોકો પણ છે, તો આપણે આવતીકાલે જ પૂર્ણાહુતિ કરીશું. આવતીકાલે બરાબર રહેશે. એક